સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં 20 વર્ષ પહેલા લીધેલા પ્લોટ હજુ ન સોંપાતા વિરોધ દર્શાવાયો। પૂણા ગામમાં પ્લોટ ન સોંપાતા સ્થાનિકોએ વિરોધ કર્યો। 104 પ્લોટની મારુતિનંદન સોસાયટી બહાર પાડી હતી। 104 પ્લોટ કરોડોમાં વેચાયા બાદ માલિકને નહીં સોંપાતા વિરોધ દર્શાવાયો। પ્લોટ માલિકોએ એકત્ર થઈ ન્યાયની માંગ કરી છે, કારણ કે 20 વર્ષ પહેલા લીધેલા પ્લોટ હજી સોંપાયા નથી, જેના કારણે 104 પ્લોટના જે માલિકો છે તેમને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી છે। 104 પ્લોટ કરોડોમાં વેચાયા પછી માલિકોને હજી સુધી સોંપાયા નથી, જેના કારણે જે પ્લોટ માલિકો છે તેમણે એકઠા થઈને વિરોધ દર્શાવ્યો। પૂણા ગામમાં પ્લોટ સોંપવામાં હજી નથી આવ્યા। 20 વર્ષ પહેલા પ્લોટ લીધા હતા। 104 પ્લોટ મારુતિનંદન સોસાયટીના નામે બહાર પાડવામાં આવ્યા હતા અને કરોડોમાં પ્લોટ્સ વેચ્યા, પણ હજી સુધી માલિકોને આ પ્લોટ્સ આપવામાં નથી આવ્યા।